હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે કમ્પ્યુટર બ્રાન્ચ સેમિસ્ટર 3 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે ડેટા સ્ટ્રક્ચર્સના યુનિટ નંબર 1 ના જેટલા પણ આઈએમપી ટાઈપના ક્વેશ્ચન્સ છે ક્વેશ્ચન્સને આજના સેશનની અંદર કવર કરવાના છે. યુનિટ નંબર 1 ની અંદરથી કયો કોન્સેપ્ટ એક્ઝામની અંદર કેવી રીતના અને કેટલી રીતના પૂછાઈ શકે તે આપણે આજના લેક્ચરની અંદર કવર કરવાના છે. આજનું સેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનું સેશન છે જેની અંદર આપણે ખબર પડશે કે ભાઈ ચેપ્ટર નંબર 1 જે તમારું ડેટા સ્ટ્રક્ચરનો ચેપ્ટર નંબર 1 છે એ ચેપ્ટર નંબર 1 ની અંદર કયા કયા ટાઈપના ટોપિક ઇન્ક્લુડેડ છે અને કયો ટોપિક એક્ઝામની અંદર એક ક્વેશ્ચન સાથે કેવી રીતના પૂછાઈ શકે એ આપણે આજના સેશન અંદર કવર કરવાનું છે. એના જ માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર આવતી અપડેટ્સ તમને ઇઝીલી નોટિફિકેશન થ્રુ મળી શકે અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. જે એપ્લિકેશનની અંદર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સના ડાઉટ્સ જે થાય છે ડાઉટ્સને સોલ્વ કરાવતા હોય છે, ક્વેશ્ચન્સની પીડીએફ પ્રોવાઈડ કરતા હોય છે, ક્વેશ્ચન્સ સમજાવતા હોય છે, ક્વેશ્ચન્સનું વિથ સોલ્યુશન પ્રોવાઈડ કરતા હોય છે. સુપર 40 ની પીડીએફ યુનિટ વાઇઝ બધા જ અલગ અલગ ટાઈપના જેટલા પણ યુનિટ તમારા આવે છે સબ્જેક્ટ્સના સબ્જેક્ટ વાઇઝ બધા જ ચેપ્ટર્સની પીડીએફ પ્રોવાઈડ કરતા હોય છે અને ચેપ્ટર્સની સાથે સાથે આપણે વિડીયો લેક્ચર્સ પણ પ્રોવાઈડ કરતા હોય છે. જે વસ્તુ આપણે પ્રોવાઈડ કરી છે યુનિટ વાઇઝ પીડીએફ દ્વારા એ જ વસ્તુ આપણે વિડીયો લેક્ચર્સ થ્રુ પણ સમજાવતા હોય છે, સ્ટુડન્ટ્સના ડાઉટને સોલ્વ કરાવતા હોય છે અને સ્ટુડન્ટ્સને બેસ્ટ ટાઈપનું લર્નિંગ મટીરિયલ પ્રોવાઈડ કરતા હોય છે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે અમારું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. જે વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ. સ્ટુડન્ટ્સને અલગ અલગ ટાઈપના જીટીયુ દ્વારા જનરેટ કરવામાં આવતા સર્ક્યુલરની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. આજનું સેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપનું છે. જે સેશનની અંદર આપણે સમજીશું કે ભાઈ કયા ટાઈપના કોન્સેપ્ટ ડીએસ ની અંદર યુનિટ નંબર 1 ની અંદરથી કેટલી રીતના પૂછાઈ શકે છે. ઓકે, સેશન સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. ફર્સ્ટ આપણા પાસે કોન્સેપ્ટ આપેલો છે લિસ્ટ આઉટ ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર્સ. ડેટા સ્ટ્રક્ચર્સના કેટલા ટાઈપ છે તે આપણે લિસ્ટ આઉટ કરીને બતાવવાનું છે. ડિફાઇન ધ એરે. એરે શું છે? એરેને ડિફાઇન કરવાનું કહી શકે છે. એક્સપ્લેન પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ ટાઈપ ઓફ ડેટા સ્ટ્રક્ચર્સ. પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ ટાઈપના ડેટા સ્ટ્રક્ચર્સને એક્સપ્લેન કરવાના કહી શકે છે. મલ્ટી ડાયમેન્શનલ એરેને એક્સપ્લેન કરવાનો છે જે એરેનો એક ટાઈપ છે. એરે ઉપર કયા કયા ટાઈપના ઓપરેશન્સ પરફોર્મ કરવાના હોય છે એ આપણે લિસ્ટ આઉટ કરીને સમજાવવાના છે. એક અલ્ગોરિધમ લખવાની છે એરેના એલિમેન્ટ્સને ટ્રાવર્સ કરવા માટેની. એરેના એલિમેન્ટ્સને ટ્રાવર્સ કેવી રીતના કરવા તે લખવાનું છે. 7 નંબરનો કોન્સેપ્ટ છે ડિફાઇન અલ્ગોરિધમ લિસ્ટ ફીચર્સ ઓફ એન અલ્ગોરિધમ. કોઈ પણ 4 ફીચર્સને એક્સપ્લેન કરો એવું પણ તમને કહી શકે છે. અલ્ગોરિધમ શું છે એના ફીચર્સને લખવાના છે. 8 નંબરનો કોન્સેપ્ટ છે ડિફાઇન એરે. એરે કોને કહેવામાં આવે છે અને અલ્ગોરિધમ લખવાની છે. એરેના અંદર એલિમેન્ટ્સને ઇન્સર્ટ કરવાનો છે બિગનિંગમાં. એરેના બિગનિંગમાં એલિમેન્ટને ઇન્સર્ટ કરવા માટેની અલ્ગોરિધમ અહીંયાથી લખવાની છે. 9 નંબર આવશે રાઇટ એન અલ્ગોરિધમ ટુ ઇમ્પ્લિમેન્ટ બાઇનરી સર્ચ એન્ડ લિનિયર સર્ચ. સૌથી પહેલા બાઇનરી સર્ચ અને લિનિયર સર્ચ શું છે એ સમજાવવાનું એક્ઝામ્પલનો યુઝ કરીને. બાઇનરી સર્ચ અને લિનિયર સર્ચ સર્ચિંગના બે મેઇન ટાઈપ હોય. એક તો બાઇનરી સર્ચ અને લિનિયર સર્ચ. બંને બે પહેલા એક્સપ્લેન કરવાના કે ભાઈ લિનિયર સર્ચ શું છે એ લખવાનું, એનો ફોર્મ્યુલા શું છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું અને બાઇનરી સર્ચને એક્સપ્લેન કરવાનું. પછી બંને બેની અલ્ગોરિધમ લખવા બેસવાની. ઓકે, 7 માર્ક્સ અંદર પૂછાઈ શકે તેવો કોન્સેપ્ટ છે. રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ એરે ઇન્સર્શન ઓપરેશન. એરે ઉપર ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરવાનું છે. એરેની અંદર એલિમેન્ટને ઇન્સર્ટ કરવા માટે ઓપરેશન્સ લખવાના છે, મતલબ અલ્ગોરિધમ લખવાની છે. ડિફાઇન ટાઈમ કોમ્પ્લેક્સિટી, સ્પેસ કોમ્પ્લેક્સિટી અને બિગ ઓ નોટેશન. અહીંયા ટાઈમ કોમ્પ્લેક્સિટી, સ્પેસ કોમ્પ્લેક્સિટી અને બિગ ઓ નોટેશનની ડેફિનેશન લખવાની છે. ઓકે, ત્રણે ત્રણની ડેફિનેશન 3 માર્ક્સ અંદર એક્ઝામ અંદર પૂછાઈ શકે. 12 નંબરનો કોન્સેપ્ટ છે ડિફાઇન એરે. એરે શું છે અને અંદર આપણે એક્સપ્લેન કરવાનું કહી શકાય છે રો મેઝર્સ અને કોલમ મેઝર્સ એરે કોને કહેવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ. રો મેઝર્સ અને કોલમ મેઝર્સ એરેને અહીંયાથી એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું કહી શકે છે. આ બધા તમારા યુનિટ નંબર 1 ના ક્વેશ્ચન્સ છે જે ક્વેશ્ચન્સને લર્ન કરીને આપણે જીટીયુમાં સારામાં સારું રેન્કિંગ કરી શકીએ છીએ, સારામાં સારા માર્ક્સ ગેટ કરી શકીએ છીએ અને જીટીયુમાં કોઈ પણ ટાઈપના યુનિટ નંબર 1 નું ટોટલ માર્કિંગ કરવા માટે આટલા ક્વેશ્ચન્સ ઇનફ છે. અને આ જ ક્વેશ્ચન્સના આન્સર સાથેની પીડીએફ તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન અંદરથી મેળવી શકો છો. તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ સેમિસ્ટર કોર્સની અંદર તમે એડમિશન લઈને તમારો કોર્સ બાય કરીને તમે પીડીએફ મેળવી શકો છો બધા જ ક્વેશ્ચન્સની અને યુનિટ વાઇઝ બધા જ ક્વેશ્ચન્સનું સોલ્યુશન ઇઝીલી મેળવી શકો છો. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.